બધા ભેગા જમવા બેઠા જો છે શું કેવું તારું હા બોલ ને ચલો જમવા બધા ચાલો ગાઈસ તો આવી ગયા શાકભાજી લેવા જોઈ શકો છો વરસાદમાં શકો છો હલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે વરસાદની આગાહી છે કે સ્કૂલ કોલેજ બધું જ બંધ કેમ કે આજે આખો દિવસ વરસાદ પડવાનો છે અને સાચી વાત છે વરસાદ ચાલુ થઈ ગયો છે આખી રાત વરસાદ પડ્યો છે અને પાણી જોવો તો બધા ભરાઈ ગયા છે દેખાય તમને પાછળના ભાગમાં બધું જ પાણી ભરાઈ ગયું છે એવો વરસાદ છે ફૂલ જોઈ શકો છો તમને બતાવવાનો પ્રયાસ કરી પણ પવન એટલો છે બહુ વરસાદ ચાલુ આ બાજુ જો પાણી ભરાઈ ગયા દેખાય એ બાજુ પાણી ભરાઈ ગયા દેખાય બાઈકો આવે રિક્ષા જાય જો પાણી ભરાઈ ગયું આ બાજુ આખું ખેતર ભરાઈ ગયું દેખાય સામે આખી રાત વરસાદ પડ્યો આખી રાત વરસાદ વધી ગયો છે ચલો ઘરમાં લાઈટ નથી લાઈટ આવી નથી હજી ને બધા બેઠા છે ને અમારે જો લાઈટ નહીં ને એટલે અંધારું છે ને આ લોકોના જે રજા છે ઉતા છે બધા જો ધ્રુવભાઈ રૂપાલીબેન બધા ઉતા છે યોગા કરે યોગા ચલો ત્યારે આપણે ને મોટું મોટું જોઈ લઈએ ચા પાણી પીએ ગરમ ગરમ કેમ કે આજે રજા રહેવાની અમારે અહીંથી બતાવો તમને આખું પાણી ભરાઈ ગયું દેખાય આ છે ઇલાકો નાની ખોડિયા આખું પાણીમાં ભરાઈ ગયું છે વિડીયોમાં બન્યા રહેજો આવા ને આવા તમને સમાચાર આપણે આ બ્લોગમાં આપતા રહીશું તો વાગી ગયા છે 9 સવારનો ટાઈમ છે ને 9 વાગ્યા તો આપણે આજે ઘરે છીએ અને આ લોકો હજી જો તો સૂતા અને મેડમ હે ને મેથીના ગોટાની તૈયારી કેમ કે બારે આજે આખી રાત વરસાદ ચાલુ છે અને હજી પણ ચાલુ જ છે આજે આગાહી છે તો હું તમને બતાવું ઉપર અગાસીનો તમને સિનેરી બતાવું તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અને મેડમ કહેતા હતા કે ઉપર જાઓ પછી પેલા તગારું ધોઈ અને વરસાદનું પાણી ભરાવા દેજો તો તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે તમે પણ વરસાદી પાણી ભરો છો અને પીવો છો કેમ કે વરસાદનું પાણી છે ને બહુ ફિલ્ટર આવે મસ્ત મજાનું ગંગાજળ જેવું જ પાણી આવે છે અને જોઈ શકો છો તમને હું હમણાં ને બધો આખો વિડીયો બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે ને લાઈક સબસ્ક્રાઈબર અને શેર કરજો તો કે આ જો તો મહેમાન નહીં આવી ગયા ઘરે શું કહો કે ઉપર આજે દેવા નહીં આવ્યા ને તમે અહીંયા ઘરે આવી ગયું બોલો એ કહું બેઠા એ કાંઈ જા બાજુ તો ચાલો ત્યારે વરસાદ ચાલુ છે બધું પાણી પાણી થઈ ગયું છે તો આપણે છે ને થોડુંક અહીંથી જ આપણે
એ હા બરાબર 1 મિનિટ એ હા દઈ દીધું આપણે હિંચકા ઉપર દેખાય એટલે હમણાં ખાવાનું ચાલુ છે ખાઓ જલ્દી તો હવાઈ જાય તો નાઈ ધોઈને થઈ ગયા છીએ આપણે તૈયાર અને ચા નાસ્તો થઈ ગયો છે તૈયાર તો આવી જાઓ ચા નાસ્તો તમારે કરવો હોય ચોમાસામાં જુઓ તો કેટલી આઈટમ બનાવે મેથીના થેપલા અને કાનના ઓલા પુડલા અને ચા ચલો ત્યારે મોસમ છે મસ્ત અને વરસાદ છે ને ચાલુ જ છે જો દેખાય પાણી ભરાઈ ગયા છે હમે દેખાય એ નાની ખોડિયાર ઇલાકામાં બધે પાણી દેખાય એ રહ્યું ચલો ત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ તો ફાઇનલી હું ઘરેથી નીકળ્યો તો દહીં લેવા બજારમાં તો જોઈ શકો છો આ અમારા બાજુનો એરિયો છે એટલે કે 100 ફૂટ નાની ખોડિયાર ચોકડી એટલે કે મહાદેવ મંદિરની ચોકડી એમ એટલે મહાદેવ મંદિર દિયા સિનેમા અને નાની ખોડિયાર રોડ એ આ ચોકડી આવી છે જે શાક માર્કેટ રોજ સાંજે ભરાય છે એ આ જોઈ શકો છો મેદાન છે અને જો કેટલું પાણી છે જોઈ શકો છો બધું જ ડૂબી ગયું છે મહાદેવ મંદિરમાં પણ પાણી આવી ગયું છે 100 ફૂટનો રોડ આખો પાણી થઈ ગયો છે અને આ વિસ્તાર જે છે ને એ ઇન્દિરા સ્ટેચ્યુ 100 ફૂટ રોડ એટલે કે ઝાયડેક્સ હોસ્પિટલવાળો રોડ છે બોરસદ ચોકડી કહેવાય એ ઇન્દિરા સ્ટેચ્યુ ચોકડી છે આ તો ફાઇનલ તમે જોયું ને કેટલું પાણી ભરાઈ ગયું હતું બજારમાં ગયો હતો અને દહીં લેવાનું હતું દહીં લેતા આવું બપોરે અમે હે ને ખાઈ કરીએ આરામ અને પાણી બહુ ભરાઈ ગયું તમે જોયું આવું છે બધું અમારે જો મહેમાનો નાસ્તો અહીંયા દીધો હતો મને લાગે ખાઈ ગયા લાગે તો વળી દઈ દઈએ ચલો તો મહેમાનો નાસ્તો દેવાઈ ગયો જો તમે આવી ગયા દેખાય કેમ કે આ ઠંડીમાં કોણ દે આ લોકોને ખાવાનું બરાબર દેવાઈ ગયું છે તો આવે રે ધીરે ધીરે એક કરીને આવે જો છે ને તેને આવે ને જો ફાઇનલી આજે એને દુકાને ગયા જ નહીં અને આ લોકોને બધું કામ પતી ગયું અને આજે એને બધા ભેગા જમવા બેઠા જો છે શું કેવું તારું હા બોલ ને ચલો જમવા બધા દરેક બ્લોગમાં તમે જોશો ને આને તો ખાતી જશે જોયું ને તમે કોમેન્ટમાં લખજો તમે કે આ હરેક શોર્ટ વિડીયોમાં એને ખાતી જોયા ખાવાથી ડટ મતલબ લોકો ખાવાનું જોર ખાવા ભાવે અને કૃપાલીબેન જો તો નાઈન જો સરદારજીની પાઘડી પહેરી લીધી બોલે છે આજે આ લોકોને હે ને રજા હતી અને આગાહી હતી ને એટલે બધાને રજા હતી સ્કૂલ કોલેજ બધું આપણે એને રજા રાખી દીધી હવે વરસાદ છે ને રહી ગયો છે તો આપણે જમીન આરામ કરી પછી નીકળી જઈએ દુકાને જો વરસાદ ના પડે તો ફાઇનલી મસ્ત મજા જમીન આરામ કર્યો થોડીક વાર અને વરસાદ તો હજી ચાલુ જ છે જોઈ શકો છો બહાર છે તો આપણે ને ચા આવી ગઈ છે બપોરની ચા પી લઈએ અને દુકાન જાઉં તું વળી વિચારીએ હા હા કેટલા એ પૈસા બોલી જ દેવાનું ધાણા મરચા ના આટલા 20 રૂપિયા ધાણા મરચા 20 ના હા અને પછી શાક એકાદું લેતા આવજો ભીંડાજી શાક એક અને આ દોઢ શાક ના આપે કોઈ ખાવું હોય શાક એકાદું પણ દોઢ શાક કોઈ ના આપે હા ચાલ બોલાવી દેશે મને બીજું શું કહેતી હતી ટમેટા ધાણા મરચા કાલ પરમદી પકોડી ખાવી હોય બટેકા નહીં જવું પડે બટેકા જેવું બજારમાં અને એને પાણી બહુ ભરેલું બતાવીએ કંઈ છું હવે એમ કંઈ ફરવા જવું આ ગયા કેમ કે બીજો રોડ છે આપણે આગળ એમાં બહુ પાણી ભરેલું આ હે ને થોડુંક ઓછું છે અહીંથી ધીમે ધીમે જતા રહીએ ચલો ગાઈસ તો આવી ગયા શાકભાજી લેવા જોઈ શકો છો વરસાદમાં આ બેન બટાકા જોતા આવડે એટલે એને લઈને આવ્યા ને અને ટામેટા જોતા આવડે જ તો કાઢો જલ્દી જમી લીધું કેમ કે લાઇટ જવાની શક્યતા છે એટલે અને વરસાદ ચાલુ જ છે અને 24 કલાકની આગાહી એટલે આ લોકોને ઘરે જ રાખ્યા છે દરવાજા બંધ થઈ ગયા લુગડા મૂકીને ઘરમાં સુકાય છે અને આજે હે ને વહેલું જમી લીધું મારો રેકોર્ડ અને મેડમ દીવાબત્તી કરે છે દેખા
અને બહારનો નજારો બતાવું તમને. વાગ્યા છે હજી તો 7. બહાર જો તો વરસાદ છે, પાણી કરી નાખ્યું છે. અમારો આખો બ્લોક તમે જોયો ને, કેટલું પાણી હતું જોયું. અને હજી પાણી તો બધું ભરાઈ ગયું છે, દેખાય બધે પાણી ભરાઈ ગયું છે બધે જ. તો હે ને વિડીયો લાંબો થઈ જશે. વિડીયોને અમે વિરામ કરીએ છીએ. તો વિડીયો એન્ડ તક જોજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.